એમીટર આપ્યું છે. ફેઝ ન્યુટ્રલ તમારે પાવર સર્કિટનો જે આપવાનો છે થ્રુ વેરિયન્ટ એ આપે છે. એમીટર અહીંયા આપેલું છે. 3 સેશન્સ આપ્યા છે, સેશન 1, સેશન 2, સેશન 3. ત્રણના અલગ અલગ ટાઈમર છે ટાઈમિંગ ઓપરેશન્સ માટે. પછી ત્રણના સર્કિટ બ્રેકર છે, એની ઓન ઓફ સ્વિચ અહીંયા થશે. ત્રણે સાયમલ્ટેનિયસલી ના એટલે ઇન્ડિવિજ્યુઅલ છે. ઓકે, જે સેશન તમારે ઓન કરવું હોય એનો ટાઈમિંગ સમજી ગયો. એટલે તમે ત્રણે ઓન કરો એટલે આખું ચેક સુધી મળે. યસ. પછી લોડ ક્રિએટ કરવા માટે જે સેશન્સમાં તમારે શું કહેવાય ફોલ્ટ ક્રિએટ કરવા માટે અહીંયા સ્વિચ આપેલી છે ઓન ઓફની. હા, જેવું તમે સ્વિચ ઓન કરશો ને કારણ જે પાથ હશે ને કરંટનો પાથ સીધો અહીંથી મળીને આ રેઝિસ્ટન્સનું ન્યુટ્રલમાં આવી જશે. બરાબર. પાથ અહીંયા અને ત્યાંથી નીચે લગાડ્યો નથી એટલે અહીંયાથી ઉપર એટલે ઇન રિસ્પેક્ટમાં આ જો નહીં ચાલુ કરવું તો આ લોડ પિક્ચરમાં નહીં આવે. સપોઝ હમણાં રેગ્યુલર કન્ડિશન જોવા જઈએ તો અહીંથી 5 જેવો અમારું ઓન થયું, હા, અહીંથી આગળ ગયો, હા, પછી અહીંયા બ્લોક ગયો, આમે ઓન કર્યું, અહીંથી આગળ ગયો, અહીં આવ્યું, આ હું ઓન કરું, બરાબર. હવે મારો વેરિયાકનો લોડ ચાલુ થયો, રેગ્યુલર લોડ પિક્ચરમાં ત્રણે સેક્શનમાં ચાલુ થયો. એટલે આ મારો રેગ્યુલર હેલ્થ કન્ડિશન છે. અને આ તમારો જે બી ફોલ્ટ થાય જો અગર તમે કરતા તો ફેઝ ઓવર કરંટમાં જાય. હા, અર્થ ફોલ્ટ નથી કર્યો. અત્યારે અહીંયા જ આપણે જે કરીએ ને કોઈ બી વસ્તુ તો એ આપણો ઓવર કરંટમાં તમારે સપોઝ એટલે ફેઝ ઓવર કરંટ ઓવર કરંટ એટલે સમજી હા. બાકી આ નોર્મલ કન્ડિશન છે. પછી મારે સપોઝ અલ્ટફોલ્ટ કરાવવો છે તો હું આ સ્વિચ ઓન કરીશ. એ સ્વિચ ઓન કરીશ એટલે શું થશે, મારો જે અલ્ટફોલ્ટનો જે રિયોસ્ટેટ છે એ પિક્ચરમાં આવશે. તો એ વખતે સમજો, હું સમજુ છું, તમે અહીંયા અર્થ ફોલ્ટ કરાયો બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા લોડ નાખ્યો, અર્થ ફોલ્ટ કરાયો એટલે શું અહીંથી આ સેક્શન આઇસોલેટ થયો અથવા તો એ શેનાથી અહીંયાથી ગયો આ લોડથી ગયો. આ સેક્શન તો આ સેક્શન એ વખતે આ પિક્ચરમાં હશે જ. હશે એટલે શું થયું, અહીંથી ગયો, અહીંથી લોડમાં ગયો, અહીંથી રિટર્ન આવ્યો, અહીંથી સિરીઝમાં થઈને પણ આને કરંટ નહીં મળે કેમ કે કરંટે પોતાનો પાથ બદલ્યો. પણ ક્યારે અહીંયા રેઝિસ્ટન્સ એટલે શું થયું ના એક મિનિટ સીધું જ વસ્તુ છે ને કે તમે અહીંયા કરતી લોડ લગાડેલો છે તો અહીંયા તમે જો બીજો એક રિયોસ્ટેટ લગાડી રહ્યા છો તો તમે એની કરતાં ઓછી જ વેલ્યુનો લગાડશો તો જ અર્થ ફોલ્ટ થશે નહીં તો અર્થ ફોલ્ટ થાય જ નહીં. એટલે આપણે 9 ઓહ્મ મીટર લઈએ છીએ, હા, ઓછો વેલ્યુ. હા, 12 એમ્પિયર. ઓકે. અને પછી ત્યારે 9 ઓહ્મ 12 એમ્પિયરનો લોડ લગાડશો આપણે અહીંયા ઓકે. જેનો રેઝિસ્ટન્સ અહીંયા આગળ જે લાગ્યો છે લોડ એન્ડ ઉપર એના કરતાં ઓછો છે તો જ અર્થ ફોલ્ટ થશે નહીં તો અર્થ ફોલ્ટ થાય જ નહીં. એ ટ્રીપ થશે. તો પછી સરની બે પિક્ચરમાં આવશે, બે પિક્ચરમાં આવે પણ તો અર્થ રેગ્યુલર કરતા ઓછો કરંટ જશે ને. પણ એ અર્થ ફોલ્ટમાં જ જશે કરંટ કેમ કે કરંટની ટેન્ડન્સી શું કે ઓછો રેઝિસ્ટન્સ હોય એ પાથ ફોલો કરે. હા. લોડ પરનો રેઝિસ્ટન્સ તો વધારે છે તો એ બાજુ જાય જ નહીં. એ કઈ બાજુ જાય? અહીંથી જ અર્થ આવશે. ફોલ્ટમાં. હવે અર્થમાં બી આમથી આમ જ જતો રહેશે સીધો, આ બાજુ જાય જ નહીં કેમ કે આ બાજુ જશે તો રિયોસ્ટેટનો મોટો રેઝિસ્ટન્સ પિક્ચરમાં આવશે, અહીંથી સપ્લાય બાજુ જશે તો રેઝિસ્ટન્સ ઓછો હશે એટલે કરંટ ઊંધો એબનોર્મલ પાથ ફોલો કરશે કે જે એને જવાનું અહીંથી લોડમાં જઈને રિટર્ન લોડમાં જાય જ નહીં. ના આ ને આ સેમ જ સેમ જ છે. હા, ટાઈમ ગ્રેડિંગ જોવાનું બસ એ જ છે. આપણે આઈડિયલ ટાઈમ ગ્રેડિંગ જ જોશું. એટલે આમાં કેવું સેશન્સમાં 2 વેરિયન્ટ થશે ગ્રેડિંગમાં, ટાઈમ ગ્રેડિંગ કાં તો કરંટ ગ્રેડિંગ. હા ટાઈમ ગ્રેડિંગમાં અને કરંટ ગ્રેડિંગમાં એમાં બી પાછું ડીએમટી અને આઈડીએમટી બરાબર છે. બે. બરાબર. એટલે આપણે ફર્સ્ટ ઓફ ઓલ ટાઈમ ગ્રેડિંગમાં રાખેલું છે. તો આ રિલેનું મેં ટાઈમ ગ્રેડિંગ અત્યારે મેં અલ્ટફોર્ડ પર સેટ કર્યું છે 5 સેકન્ડ્સ. 5 સેકન્ડ પર અહીંયા હવે હા અહીંયા સિટી રેશિયો છે. હા, સિટી આપેલી છે 10:1. 10:1 નો સિટી રેશિયો છે. હમ. એટલે પ્રાઇમરી સાઇડ જ્યારે 10 એમ્પિયર હશે ત્યારે રિલેની અંદર 1 એમ્પિયર જ જશે. તમારે બરાબર. રિલેમાં જે સેટિંગ્સ કરવાનો છે એટલે એ માઇન્ડમાં રાખીને કરવાના પડશે. એટલે આમાં અત્યારે અલ્ટફોર્ડ પર જે કરંટ સેટ કર્યો છે ઇટ્સ 0.5 એમ્પિયર. હા 0.5 સેટ કર્યો છે ડેટ મીન્સ કે તમે તમે જ્યારે એ 5 બસો. એમ્પિયર 5 આપીશ તો પાંચ અહીંયા આપશો તો આગળથી અહીંયા 0.5 જશે. હા, ત્યારે એટલે- રિલે ઓપરેટમાં આવશે ત્યારે અલ્ટફોર્ડમાં મતલબ સ્કીમમાં આવશે. હા. તો 0.5 પર મેં અહીંયા 10 સેકન્ડ આપ્યો છે, 0.5 પર અહીંયા મેં 7 સેકન્ડ આપ્યો છે, 0.5 પર મેં અહીંયા 5 સેકન્ડ આપ્યા છે. નહીં ટાઈમ ગ્રેડિંગમાં Time ઓછું grading થાય ને ઓછું થાય. અહીંથી આમ અહીંથી આમ વધતો જાય જાય. ફાર એન્ડથી રિવર્સ આવે 5, આ 7, 10 10 એવું હોય. આ એ જ કર્યું ને 5, 7, 10 એવું જ બોલ્યો ને 0.5 પર 10 હા. સેકન્ડ, 0.5 પર 8 સેકન્ડ કે 7 સેકન્ડ, હા. 0.5 પર 5 સેકન્ડ. ના 5 seconds. એવું નહીં પહેલા આ ઓછું operate હોય થાય ને. નહીં, વધારે હોય નહીં, વધારે હા. એવું હોય ને ટાઈમ ગ્રેડિંગમાં એવું ફાર હોય. એન્ડમાં કરંટ વધારે હોય એટલે સૌથી પહેલા એને ટ્રીપ કરો હા હું એ જ કહું છું ને 5, 5 7, 10. હા હવે હવે બરાબર બોલો છો તમે. 5 7 10 પહેલા તમે ઊંધું બોલતા હા હતા. ના એટલે સાત, દસ. ફાર એન્ડ પર જલ્દી ટ્રીપ થવું જોઈએ એટલે
એટલે 5, 7, 10 એવી રીતના કરી બરાબર હા. છે. સપોઝ આ હવે બીજી સ્વિચીસ તમને જે આ તો હતી જે અલ્ફોર્ટ માટે ક્રિએટ કરવાનું છે, કયા સેક્શન તમારે અલ્ફોર્ટ કરવો છે. બીજી આ સ્વિચ છે. આ સ્વિચ સેમ પહેલાંમાં જેવું છે તે રિલેને મારે બાયપાસ કરી દેવી છે. હવે રેડિયલનો આપણે કન્સેપ્ટ કેવો હોય કે સપોઝ મારો ફર્સ્ટ એન્ડ છે એ મારો બગડી ગયો કે નથી ચાલતો અને ટ્રીપ ના થઈ સમહાવ તો મારો Backup આવે, backup આવે. સેકન્ડ એમાં બેકઅપ backup હોય એ ટ્રીપ થવું જોઈએ. તો મારે એને ફોલ્ટ ક્રિએટ કરવા માટે આ રિલેની બાયપાસ Bypass કરવી પડશે. જેવું હું ઓન કરીશ તો એ બેકઅપ પ્રોટેક્શનમાં જતું એટલે રહેશે. મારી રિલે ટ્રીપ નહીં થાય. ત્યાંથી કરંટ ફ્લો થશે પણ એક એમાં મિનિટ તમે આ ઓન કર્યું આ કઈ સ્વિચ છે Block. આને Relay block. આને આ રિલે બ્લોક હા. એટલે આને બ્લોક કરી દેશે ઇન ડિસ્પ્લે આને પછી કામ જ નહીં કરે એટલે તમારું આ પિક્ચરમાં આ આવે પાછી બંધ થઈ ગયું, એને આંખો બંધ કરી દીધી, હવે એ જોશે જ નહીં. બેકઅપ ઓપરેટ થવું એ જોઈએ વસ્તુ બી તમને કહું રિલે તો ઓપરેટમાં જ છે. રિલે મારી ટ્રીપ થશે જ. પણ એનાથી બ્રેકર ઓપરેટ નહીં થાય. બ્રેકર ઓપરેટ નહીં થાય. હા સમજી Okay. ગયો સમજી ગયો એટલે Breaker circuit operate છૂટી નહીં કરે. એ સમજી ગયો ફાર એન્ડ પરથી સર્કિટ બ્રેકર ના ઓપરેટ થયું તો એની ફાર એનું સિગ્નલ હા અહીંયા એ સર્કિટ બ્રેકર ઓપરેટ થવું જોઈએ આ જે છે એ આ બ્રેકર ઓપરેટ કરશે. ના ના આ જ થશે. આ એટલે કહેવાય એવું પણ અમે જે બોલીએ છીએ ને જે આપણે ભણાવવામાં કહે છે એ. તો એમાં શું થાય કે આનું બેકઅપ રિલે આ છે એટલે જે આનું રિલે આને ઓન ઓફ કરશે આને ઓપન off. એ ઇન્ડિકેશન ચાલે. તમે આ દેખાડો છો અહીંયા પણ એકચ્યુઅલ થિયરી પ્રમાણે જે આપણે ભણાવતા ને એ છે કેમ કે એ રિલેનું બેકઅપ રિલે છે. કન્ફ્યુઝન થાય છે એટલે છે ને આને ધીરે ધીરે સમજીએ કારણ કે હું છે પછી કન્ફ્યુઝન ક્રિએટ થશે બરાબર છે અહીંયા હું સમજી ગયો કારણ કે કન્ફ્યુઝન ક્રિએટ થશે જો એ છે આ ને, જે આપણે શોર્ટ રાખે ના એ સમજી ગયો આ બહુ simple આનું વસ્તુ બેકઅપ રિલે આને ઓપરેટ કરશે પણ આને નહીં ઓપરેટ કરે એકચ્યુઅલી આને અહીંયા બ્રેકર operate અહીંથી આમાં શું છે ખાલી થોડું મોડિફિકેશન છે. જે તે સેક્શનના બ્રેકરનો હોય Yes. કે જે બી રિલે છે એ ભલે બેકઅપમાં ઓપરેટ થાય પણ ઓપરેટ કરશે પોતાના બ્રેકર પોતાના સેક્શનના સિમ્પલ બ્રેકર તમારી કોલેજ એક્ઝામ્પલ આપ્યું આ લેબ છે અહીંયા ફોલ્ટ ક્રિએટ થયો હવે અહીંયાની મારી ઇન્ચી ટ્રીપ ન થાય તો અહીંયાનું ઉપરવાળી. બિલ્ડિંગનું હશે એ તો ત્યાં ટ્રીપ થશે. સપોઝ ત્યાં ટ્રીપ નહીં તો એની મારી આગળવાળી અહીંયા ઉપર. પેલું જે feeder હશે તે પ્રાઇમરી trip થશે. ફર્સ્ટ પ્રાઇમરી હા, એ ત્રણ sessions તમે આવી રીતે એ સમજી અમે શકો. સમજી ગયા એ જ વસ્તુ હા. છે પણ આપણે જ્યારે ભણાવીએ છીએ તમે ને જે કહો છો ને કે સપોઝ અહીંયા ટ્રીપ ના થયું હવે પેલી ટ્રીપ થશે પણ પેલી અહીંયાનું પાવર અહીંયાનું બ્રેકર બંધ નહીં કરે અહીંથી એના પોતાનું એનું breaker પોતાનું breaker off એટલે તમે કરશે. આ જે ટ્રીપ થશે તેના પોતાનું પોતાનું breaker off કરશે. આ તો બ્રેકર આનું ચાલુ breaker ચાલુ જ હશે. બટ પાવર અહીંથી આગળ જ આગળ નહીં નહીં જાય. જાય બેકઅપ આપણે કરીને એકવાર હા, કરીને બતાવીએ જો પહેલાં બંધ કરો અને લોડ હવે આમાં એક મિનિટ આનો સેટિંગ બી જો કારણ કે આ માઇક્રોપ્રોસેસર બેઝ એટલે આના બધા એટલે આનું હા આના સેટિંગો 1000 સેટિંગો હશે આમાં. કારણ કે બધું જ પ્રોટેક્શન હશે આમાં એટલે આ તો તમે ડાયરેક્ટ 230 જ આપી દીધા વિધાઉટ એની વેરિયાક છે ને 10 એમ્પિયર વોલ્ટેજ Okay. કરવા માટે હવે રિયોસ્ટેટ લગાડ દો તમે અર્થ ફોલ્ટ ક્રિએટ કરવા માટે પાછું. હવે એવું એક જ નહીં. મીઠાઈ પકડવાનું આ જે છે ને મને તો આ ખાલી આ જ સેક્શન ધારો કેવું હવે આ સેક્શનનો મારે યુઝ કરો તો અહીંયા તમારે બીજો નોબ આપવો જોઈએ ને હવે આ સેક્શનનું મારે ઓપરેટ કરાવવું હોય તો હા, એટલે જ ને આ સેશનનું ઓપરેશન તો મૂકીને આવે છે. અચ્છા અચ્છા આ સેક્શનનું ઇન્ડિવિજ્યુઅલ એ બંનેમાં એક જ લગાડવાનું Yes. 3 નું એક જ છે અર્થ ફોલ્ટમાં 3 સેક્શનનું એક જ છે અર્થ ફોલ્ટ કારણ કે આપણી જનરલી પ્રોટેક્શન કેવું હોય છે કે 2 ઓવર કરંટ એટલે 2 ફેઝની વચમાં લગાડ્યું છે અને એક અર્થ ફોલ્ટમાં લગાડ્યું છે. તમે 3 ફેઝની અંદર લગાડશો લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ પ્રોટેક્શન કરવું હોય લાઇન ટુ લાઇન કરવું હોય તો બધા માટે થઈને તમારું આ જ વસ્તુનું પ્રોટેક્શનના સેટિંગ હોય છે. એક કન્ડિશન એવી રાખવી પડશે જો આને છે ને આ સૌથી વધારે કરંટ આ લેશે આ પોઈન્ટ ના નીચે વાળો છે. આ લેશે સૌથી વધારે કરંટ હા એટલે રેઝિસ્ટન્સ વધારે રેઝિસ્ટન્સ ઓછો તો કરંટ વધારે હા એટલે આ સૌથી વધારે લેશે બરાબર કોઈ બદલો થયો? હા થયા પણ આનું મેઝરિંગનું કંઈક હોવું જોઈએ ને કંઈક કરંટનું કરંટ ના એ તો બરાબર છે એ તો તમારું આ બંને લગાડ્યા પછી ડાયરેક્ટ એટલે આ તો શું આખું સેક્શન છે સ્ટાર્ટિંગમાંથી તમે મેઝરમેન્ટ ટોટલ કરંટ આઈ છે. હા આઈ સમજી ગયું. હા હવે અહીંયા રિલેનું ઓપરેશન જોઈએ. રિલેમાં કેવું છે હમણાં મેં કોન્ફિગર કરેલું છે સેશન 1 સેશન 2 અને સેશન 3 ઓકે અને રિલેના પોતાના બી મીટર છે. પોતાના મીટર ઇન ધ સેન્સ કે આપણે જે શું કહેવાય પેલું ફ્લો કરી રહ્યા છે કરંટ અહીંયા જે બતાવી રહ્યા છે એ આપણને અહીંયા બી દેખાડશે. એનો પોતાનો કરંટ ને ઇનતે હવે આ જે ડિસ્પ્લે છે ને અહીંયા એ રોટેશનલ ડિસ્પ્લે છે. સપોઝ તમારે કોન્સ્ટન્ટ જોવા હોય તો ફેવરેટ મીટર મને એક વસ્તુ કહો ને આ 3 માં કરંટ સેમ બતાવશે હા અત્યારે જે આઈ ટોટલ જે 3 માં સેમ બતાવશે
બતાવો ને મને કરંટ એનો. સેટિંગ મોડ ઇન્સ્ટ્રુમેન્ટ મોડમાં જવાનું છે. ઓકે કરવાનું, એન્ટર. ત્રણે ત્રણનો કરંટ એક સરખો છે. બરાબર. હવે પહેલાં જો ત્રણે ત્રણ ઓફ રાખે. એક મિનિટ, આ છે ને આને ઓફ કરવું પડે ને, કારણ કે એટલે એને અત્યારે આપણે ખાલી નોર્મલ કન્ડિશન બનાવી રહ્યા છે. બરાબર, આ ત્રણે ત્રણ ઓફ એટલે બ્રેકર અત્યારે બધું અત્યારે રીસેટ કરી નાખ્યું. બધું રીસેટ કરી નાખ્યું. જો હવે મેં શું કર્યું હમણાં, હા મેં અલ્ફોર્ડને પિક્ચરમાં રાખીને કરંટ લિમિટ સેટ કર્યું. 1 એમ્પિયર તમે જે જવા દોર્યો છે, એટલે 1 એમ્પિયર તો અહીંયા 0.1 એમ્પિયર જશે. 10:1 ની સિટી છે. ના ના, આખા પિક્ચરમાં તમને 1 એમ્પિયર દેખાય, સિટીમાં ખાલી 0.1. હા, એટલે તો સિટીમાંથી 0.1 જશે. રિલેની અંદરમાં ઇનપુટમાં 0.1 હશે. રિલેની અંદરમાં 0.1, કેમ કે સિટીની સેકન્ડરીમાં રિલે લાગેલી છે, એટલે એની અંદરમાં 0.1 એમ્પિયર બધે ત્રણે ત્રણમાં દેખાશે આપણો કરંટ. રિલેના આપણે ઓપરેશન જે 0.5 પર કરેલું છે ને, હા, એટલે 0.5 એટલે 0.05 પેલામાં થઈ જાય અર્થ ફોલ્ટમાં. એટલે 0.05 કરતાં કરંટ ડબલ થઈ ગયો છે, એટલે અર્થ ફોલ્ટમાં રિલે ઓપરેટ થશે. કયા સેક્શનમાં આપણે કરીએ છીએ? એ જ્યારે કરીશું ત્યારે હું પહેલાં 0.1 જે સેટ કરીને આપણે 5 એમ્પિયર ત્રણે ત્રણની અંદરમાં જોઈ લઈએ. હા 5 એમ્પિયર સેટ કરી લઈએ હમણાં. હા મેં ઓન કર્યું અલ્ફોર્ડ. હા, ઓન ઓફ કર્યું, બધાના બ્રેકર ઓન. હા, હવે કરંટ તમે સેટ કરો. રીસેટ કરવું પડશે ને. અત્યારે આપણે લોડ કરંટ 5 એમ્પિયરનો સેટ કરી છે ને, એવું સિમ્પલ ભાષા. હા, સારી ભાષામાં 5 5 એમ્પિયરનો એમ્પિયરનો લોડ કરંટ સેટ કર્યો છે. બરાબર, ત્રણે ત્રણ સેક્શનનો છે. પછી હવે શું કરીશું? બધા બ્રેકર ઓફ કરી દીધા. ઓફ ઓફ ઓફ. હવે બધા બધી રિલે breaker off. રીસેટ માર દો. હવે રિલે સેક્શન રીસેટ પહેલાં રિલે રીસેટ કરી દેવી પડશે ને. પછી આપણે ફોલ્ડ કરાવીશું 3 વાર એક દબાવવાનું સેક્શન. છે. ઓકે, 3 વાર એટલે બધી રિલે રીસેટ થઈ ગઈ, એટલે નોર્મલ કન્ડિશન પર લઈ આવ્યા હા, 5 એમ્પિયરને નોર્મલ કન્ડિશન આવી ગઈ. બધા. ઓકે, હવે હું આ સેક્શનમાં ફોલ્ડ કરું એટલે મારે આને ઓન કરવું. ના, આ ડિલેનું અહીંયાથી આ સેક્શન આ સેક્શન ઓન કરવું. સેક્શન ઓન અહીંથી છે. જો આ રેઝિસ્ટન્સમાં થઈને અર્થ ફોલ્ટમાં જાય છે. તમારે સેક્શન ઓન કરવું હોય તો તમારે આને ઓન કરવું પડશે. આ Fault રિલે create બાયપાસ કરવો છે. છે. હા. આ રિલે બાયપાસ છે. ઓકે, આ નીચે છે રિલે બાયપાસ, એટલે આ રિલેને એક્શન નથી લેવાનો. સ્વિચ છે. આ તમે જોશો ને Section એટલે નીચે. મારે અર્થ ફોલ્ટ ક્રિએટ કરવો હોય તો મારે આને ઓન કરવું તમે પડે. અહીંયા કરો તો છેક છેલ્લા સેક્શનમાં અર્થ ફોલ્ટ થયો. અહીંયા કરો તો વચલા સેક્શનમાં થયો. સેક્શનમાં. અહીંયા કરો તો fault પહેલા થયો. સેક્શનમાં ઓફ. આપણે આને કરવું હવે. બાજુ આ switch. ત્રણે ત્રણને ઓન કરો. હવે તમે અર્થ ફોલ્ટ કરો તમે. જો સર્કિટ ઓન થઈ 0.5 લોડ હેલ્ધી કન્ડિશન. હેલ્ધી કન્ડિશન. હવે ઓન કરો. તરત ઓપરેટ. ના 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 આને યાદ છું. કે 0.05 નો તમે સેટ રાખ્યું કહેવાય ને સેકન્ડરી પ્રમાણમાં. તો પ્રાઇમરીમાં 0.5 કરતાં વધારે કરંટ જશે એટલે તરત ઓપરેટ થશે. 0.54 રાખ્યો તમે. અહીંયા 5 રાખેલો એટલે એનું પોઈન્ટ 0.54 ગયો. 0.54 ગયો એટલે એ સર્કિટ બ્રેકર ઓન થયું એટલે થઈ એને ગયું. બ્રેકરે 0.5 રાખ્યું. તરત એને કાઢી નાખ્યું. પણ એક કામ કર્યું, ઉભો એક મિનિટ. તો પછી એવું નહીં, એક મિનિટ ભાઈ, તું હજુ બી મને આ છે ને 10 એમ્પિયરનો લોડ એમ્પિયર એટલે મારે 0.1 મને સિટીનો કરંટ 0.1 લોડ કરંટ 10 છે, સિટીનો કરંટ 0.1 બરાબર. હવે એ હેલ્ધી કરે પછી હું થોડુંક આને ઇન્ક્રીઝ કરી તો અથવા ડિક્રીઝ કરી. ઓવર કરંટ માટે હું એને 10 નું ઇન્ક્રીઝ કરી એટલે પેલો 1 થી 1.1 તરત ઓપરેટ થાય. થાય. બરાબર.
પણ 10 થી વધારે એટલે નહીં છે કારણ કે ઇનકમિંગ જે છે એનો પ્રોબ્લેમ છે, એનો વેરિયાકની કેપેસિટી 10 એમ્પિયર છે. એટલે તમારે જે બી કરંટ સેટ કરવા હશે એ 0.5 થી લઈને 0.1 ની વચમાં જ સેટ આ કરવું આ ફૂલ પર એમ નહીં, એટલે આ વેરિયાકની કેપેસિટી 10 એમ્પિયર જ છે મેક્સિમમ, બરાબર? એટલે તો તમારે પણ એમ નહીં, current- વેરિયાક ધારો કે અહીં રાખ્યું અને કોઈ અહીંયા કરંટ વધારી દીધો તો પણ એ load વગર side- તરત જ ટ્રીપ તો આવી જશે ને. અચ્છા એમ નહીં, ધારો કે એમ નહીં, આ તો શરૂઆતમાં જ્યારે હેલ્ધી કન્ડિશન ચેક કરવા માટે આપણે કરતા હોય, બરાબર, અને ફૂલ પર રાખ્યું બરાબર 10 એમ્પિયર, પછી પહેલાં એ લોડ કરંટ ઓછો કર્યો, લોડ કરંટ વધારે, વધારે તો તરત જ ટ્રીપ થઈ જશે ને, ઓવર કરંટમાં ના નીકળી જાય. પણ એ તો પિક્ચરમાં નાખીશું તારે જ આવશે ને પિક્ચર. ઓવર કરંટ તો પિક્ચરમાં છે જ ને. તમે આ સ્વિચ કરો છો ને ત્યારે તમે અર્થ ફોલ્ટ પિક્ચરમાં લાવો છો. ઓવર અચ્છા, કરંટ overcurrent તો બાય already ડિફોલ્ટ છે જ. પિક્ચરમાં છે જ. એવું ને? હા, ઓવર કરંટ તો બાય ડિફોલ્ટ પિક્ચરમાં છે. તો એક કામ કરીએ ને, પહેલાં અર્થ ફોલ્ટ નહીં, પહેલાં ઓવર કરંટ બી કરીએ ને, એક્ઝેક્ટલી. બરાબર? તો હું તમને ત્યારે એ જ કહું છું કે તમે જે કહો છો સમજવામાં ભૂલ